હવે પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે લોકસેવક રવિશંકર મહારાજ. સંપાદન પરેશ મારુ. પઠન કરી રહ્યા છે શીતલ વૈષ્ણવ. રવિશંકર મહારાજ ગુજરાતના પ્રખર લોકસેવક, સ્વાતંત્ર્ય સેનાની અને માનવતાવાદી વિચારક હતા. તેમનું મૂળ નામ રવિશંકર વાસુદેવ ત્રિવેદી હતું. તેમનો જન્મ 25 ફેબ્રુઆરી 1884ના રોજ ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા રાધુ ગામે થયો હતો. બાળપણથી જ તેઓ સરળ સ્વભાવ, કરુણાસભર હૃદય અને સમાજપ્રેમી વૃત્તિ ધરાવતા હતા. તેમના જીવનનો મુખ્ય ધ્યેય સમાજ સેવા અને રાષ્ટ્ર સેવા રહ્યો હતો. રવિશંકર મહારાજે પોતાના જીવનની શરૂઆત શિક્ષક તરીકે કરી, પરંતુ ટૂંક સમયમાં જ તેઓ રાષ્ટ્રીય આંદોલન સાથે જોડાયા. મહાત્મા ગાંધીના વિચારોનો તેમના પર ઊંડો પ્રભાવ પડ્યો હતો. ગાંધીજીના સત્ય, અહિંસા અને સ્વદેશી જેવા સિદ્ધાંતોને તેમણે પોતાના જીવનમાં ઉતાર્યા હતા. તેઓ અસહકાર આંદોલન, દાંડી કૂચ અને ભારત છોડો આંદોલન જેવા સ્વાતંત્ર્ય સંગ્રામોમાં સક્રિય રહ્યા. આ કારણે તેમને અનેકવાર જેલવાસ ભોગવવો પડ્યો, પરંતુ તેમના મનોબળમાં કદી ઘટાડો આવ્યો નહોતો. રવિશંકર મહારાજ માત્ર સ્વાતંત્ર્ય સેનાની જ નહોતા, પરંતુ સાચા અર્થમાં લોકસેવક હતા. તેમણે ગામડાઓમાં ફરીને ગરીબો, પીડિતો અને પછાત વર્ગોના લોકોની સેવા કરી. તેઓ અસ્પૃશ્યતા નાબૂદ કરવા અને સમાજમાં સમાનતા લાવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા. ગ્રામ સ્વરાજ્યની સ્થાપના માટે તેમણે શિક્ષણ, સ્વચ્છતા અને સ્વાવલંબન પર ભાર મૂક્યો. તેઓ માનતા હતા કે ભારતનો સાચો વિકાસ ગામડાઓના વિકાસમાં સમાયેલો છે. ગુજરાત રાજ્યની સ્થાપનામાં પણ રવિશંકર મહારાજનો વિશેષ ફાળો રહ્યો છે. 1 મે 1960ના રોજ જ્યારે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું, ત્યારે પ્રથમ રાજ્યપાલ કે મુખ્યમંત્રી નહીં, પરંતુ રવિશંકર મહારાજના હસ્તે રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઘટના તેમના પ્રત્યે ગુજરાતની જનતાના આદર અને વિશ્વાસનું પ્રતિબિંબ છે. તેમનો જીવન વ્યવહાર અતિ સરળ અને સંન્યાસી જેવો હતો. તેઓ ખાદી વસ્ત્રો પહેરતા અને સાદું જીવન જીવતા. વ્યક્તિગત સુખ સગવડોનો ત્યાગ કરીને તેમણે સમગ્ર જીવન માનવ સેવામાં વિતાવ્યું. તેઓ લોકોમાં નૈતિક મૂલ્યો, સદાચાર અને રાષ્ટ્રીય ચેતનાનો સંચાર કરતા. તેમનું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી હતું કે લોકો તેમને સંત સમાન માનતા. રવિશંકર મહારાજે સમાજમાં શાંતિ અને એકતાનું મહત્વ સમજાવ્યું. હિન્દુ મુસ્લિમ એકતા માટે તેમણે અનેક પ્રયત્નો કર્યા. કુદરતી આપત્તિઓ કે સામાજિક સંકટોના સમયમાં તેઓ હંમેશા પીડિતોની મદદ માટે આગળ રહેતા. તેમની સેવા ભાવનાને કારણે તેઓ લોકસેવક તરીકે જાણીતા બન્યા. તેમનું અવસાન 1 જુલાઈ 1984ના રોજ થયું, પરંતુ તેમનું કાર્ય અને વિચારધારા આજે પણ જીવંત છે. તેમણે આપણને નિસ્વાર્થ સેવા, સત્ય અને અહિંસાના માર્ગે ચાલવાનો સંદેશ આપ્યો. તેમનું જીવન આપણને શીખવે છે કે સાચી મહાનતા સત્તા કે સંપત્તિમાં નહીં, પરંતુ માનવ સેવામાં છે. આ રીતે રવિશંકર મહારાજનું જીવન પ્રેરણાદાયી અને આદર્શમય હતું. તેઓ માત્ર એક વ્યક્તિ નહોતા, પરંતુ એક સંસ્થા સમાન હતા. તેમની સેવા ભાવના, ત્યાગ અને સમર્પણ હંમેશા યાદ રહેશે અને આવતી પેઢીઓને સત્માર્ગે દોરી જશે.